નમસ્કાર. આજે આપણે એક એવા બળ વિશે વાત કરવાના છીએ જે દરેક જગ્યાએ છે પણ લગભગ ક્યારેય દેખાતું નથી. આ એક એવું બળ છે જે આપણને ચાલવામાં મદદ કરે છે અને સાથે સાથે આપણને રોકવાની કોશિશ પણ કરે છે. ચાલો આ અદૃશ્ય દુનિયામાં એક ડોકિયું કરીએ. આ સવાલ આમ તો બહુ સામાન્ય લાગે છે નહીં, પણ એનો જવાબ આપણી આસપાસની દુનિયા કઈ રીતે કામ કરે છે એના મૂળમાં છે. આ જ એ કારણ છે જેના લીધે આપણે જમીન પર ટકી શકીએ છીએ, ગાડીઓ બ્રેક મારી શકે છે અને હાથમાં ચાનો કપ પણ પકડી શકીએ છીએ. જરા કલ્પના કરો, તમે ટેબલ પર હાથ ફેરવી રહ્યા છો અથવા કોઈ મશીનમાં બે ગિયર એકબીજા સાથે ફરી રહ્યા છે. દરેક વખતે જ્યારે બે સપાટીઓ એકબીજાને અડે છે ત્યારે આ રહસ્યમય બળ પોતાનું કામ શરૂ કરી દે છે. અને એ બળ બીજું કોઈ નહીં પણ ઘર્ષણ છે. એને એક એવા ફોર્સ તરીકે સમજો જે હંમેશા ગતિનો વિરોધ કરે છે. મતલબ કે જો તમે કોઈ બોક્સને એક દિશામાં ધક્કો મારો તો ઘર્ષણ એને બરાબર વિરુદ્ધ દિશામાં ધક્કો મારશે અને એટલે જ એને ખસેડવું મુશ્કેલ બને છે. તો ચાલો આ બળને જરા નજીકથી જોઈએ. આખરે આ ઘર્ષણ છે શું અને એ આપણી દુનિયાને કેવી રીતે અસર કરે છે? અહીં આ મુખ્ય વાત આ છે. ઘર્ષણ હંમેશા વિરોધમાં જ હોય છે. તે હંમેશા ગતિની ઉલટી દિશામાં કામ કરે છે. કોઈ વસ્તુને જમણી બાજુ ધક્કો મારો તો ઘર્ષણ ડાબી બાજુ જોર લગાવશે. સિમ્પલ. તો જુઓ, અહીં 4 મુખ્ય ખેલાડીઓ મેદાનમાં છે. પહેલું છે પી, એટલે કે આપણો ધક્કો, જે બળ આપણે લગાવીએ છીએ. એની સામે છે એફ, એટલે કે ઘર્ષણ બળ, જે આપણને પાછળ ખેંચી રહ્યું છે. પછી નીચેની તરફ છે ડબલ્યુ, એટલે વસ્તુનું વજન, અને એને બેલેન્સ કરવા માટે ઉપરની તરફ છે આર, એટલે કે સપાટીનો સપોર્ટ. આ આર બળને કારણે જ વસ્તુ સપાટીની આરપાર જતી નથી. પણ વાત એટલી સીધી નથી. ઘર્ષણ કંઈ એક જ પ્રકારનું નથી હોતું. પરિસ્થિતિ પ્રમાણે એના અલગ અલગ રૂપ જોવા મળે છે. તો ચાલો ઘર્ષણના આ 3 ચહેરાઓને મળીએ. આ પહેલી અને સૌથી મોટી અડચણ છે. વિચારો કે કોઈ ભારે સોફાને ખસેડવાની કોશિશ કરી રહ્યા છો જે વર્ષોથી એક જ જગ્યાએ પડ્યો છે. એને હલાવવા માટે શરૂઆતમાં જે જોર લગાવવું પડે છે ને, બસ એ જ સ્થિત ઘર્ષણ. અહીંયા બરાબર એ જ થઈ રહ્યું છે. વસ્તુ હજુ પણ ત્યાંની ત્યાં જ છે, કારણ કે સ્થિત ઘર્ષણ એટલે કે એફએસ આપણા ધક્કા એફનો વિરોધ કરવા માટે પૂરતું મજબૂત છે. જ્યાં સુધી આપણું બળ સ્થિત ઘર્ષણની મહત્તમ તાકાતથી વધી ન જાય ત્યાં સુધી વસ્તુ 1 ઇંચ પણ ખસવાની નથી. હવે એકવાર તમે એ શરૂઆતની અડચણ પાર કરી લીધી અને વસ્તુ ખસવા લાગી એટલે ખેલ બદલાઈ જાય છે. હવે સ્થિત ઘર્ષણની જગ્યાએ સરકતું ઘર્ષણ આવી જાય છે. એનું કામ ગતિમાં રહેલી વસ્તુને ધીમી પાડવાનું છે. અને આ જ કારણ છે કે કોઈ વસ્તુને ખસેડવાનું શરૂ કરવું એ તેને ગતિમાં રાખવા કરતાં હંમેશા વધુ મુશ્કેલ હોય છે. યાદ રાખજો, મહત્તમ સ્થિત ઘર્ષણ હંમેશા સરકતા ઘર્ષણ કરતાં વધારે જ હોય છે. અને હવે આવીએ ત્રીજા અને સૌથી કાર્યક્ષમ પ્રકાર પર, ગબડતું ઘર્ષણ. આ ત્યારે જોવા મળે છે જ્યારે પૈડા, બોલ બેરિંગ્સ કે કોઈ પણ ગોળ વસ્તુ મેદાનમાં ઉતરે છે. અને આ જ એક નાનકડી શોધે આખી દુનિયામાં પરિવહનની ક્રાંતિ લાવી દીધી. કારણ કે ગબડતું ઘર્ષણ ખૂબ જ ઓછું હોય છે. પૈડાની મદદથી ભારેમાં ભારે વસ્તુઓને ખૂબ ઓછી મહેનતે ખસેડી શકાય છે. તો આખી વાતનો સાર શું છે? બહુ સીધો છે. સ્થિત ઘર્ષણ સૌથી તાકાતવર, એનાથી ઓછું સરકતું ઘર્ષણ અને સૌથી ઓછું ગબડતું ઘર્ષણ. આ ક્રમ બહુ મહત્વનો છે, કારણ કે એ જ સમજાવે છે કે બંધ પડેલી ગાડીને ધક્કો મારવામાં શરૂઆતમાં કેમ આટલો બધો પરસેવો પડે છે, અને એ પણ સમજાવે છે કે પૈડાની શોધ કેમ માનવજાતની સૌથી મોટી શોધોમાંની એક ગણાય છે. તો શું ઘર્ષણ આપણા માટે સારું છે કે ખરાબ? મિત્ર છે કે દુશ્મન? સાચો જવાબ છે બંને. ચાલો જોઈએ કેવી રીતે. વિચારો, જો ઘર્ષણ ન હોત તો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાત. આપણે ચાલી ન શકત, ગાડીઓ રોકાત નહીં અને કંઈ પણ બનાવી કે લખી પણ ન શકત. એ ખરેખર એકદમ જરૂરી બળ છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. ઘર્ષણ મુશ્કેલીઓ પણ ઊભી કરે છે. એ મશીનોને ઘસી નાખે છે, ગરમી પેદા કરીને ઊર્જાનો બગાડ કરે છે અને મશીનની કાર્યક્ષમતા ઘટાડે છે. અને એટલે જ આપણે તેને કાબૂમાં રાખવાના રસ્તાઓ શોધીએ છીએ.
તો જ્યારે ઘર્ષણ આપણને નડતું હોય ત્યારે એને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? ચાલો એની એક મુખ્ય રીત જોઈએ. લુબ્રિકેશન એટલે કે તેલ કે ગ્રીસનો ઉપયોગ કરવો. એનાથી શું થાય? બે સપાટીઓ સીધી એકબીજાને અડતી નથી. એની વચ્ચે એક પાતળું પડ બની જાય છે. આનાથી ઘર્ષણ જબરદસ્ત ઘટી જાય છે, મશીનો સ્મૂથ ચાલે છે અને લાંબો સમય ટકે છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? ઘર્ષણ વગરની દુનિયા કેવી હોય? બધું જ લપસતું, અસ્થિર અને અસ્તવ્યસ્ત. આ બતાવે છે કે આ અદૃશ્ય લાગતું બળ આપણા રોજિંદા જીવન માટે કેટલું બધું જરૂરી છે. આના પર વિચારતા રહેજો.